તો અમેરિકાએ પોતાના સહયોગી દેશો પર ટેરિફ લગાવ્યો છે। 8 નાટો દેશ પર 10% ટેરિફની ટ્રમ્પે જાહેરાત કરી છે। ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ પર લગાવ્યો છે ટેરિફ। જર્મની, યુકે, નેધરલેન્ડ, ફિનલેન્ડની વસ્તુઓ પર પણ ટેરિફ લગાવ્યો છે। ગ્રીનલેન્ડ મામલે ટ્રમ્પ વધુ આક્રમક થયા છે। ગ્રીનલેન્ડ કબજે કરવાનું સપનું જોઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। ગ્રીનલેન્ડ કબજે કરવાનો વિરોધ કરનારા દેશો પર ટેરિફ લાદવામાં આવ્યો છે। 10 ટેરિફ 25% સુધી લઈ જવાની ટ્રમ્પે ધમકી આપી છે। 1 જૂન સુધી ગ્રીનલેન્ડ મુદ્દે કંઈ નહીં થાય તો 25% ટેરિફ લાગવામાં આવશે। ટ્રમ્પના નિર્ણયની બ્રિટન, ફ્રાન્સે જોરદાર નિંદા કરી છે। યુરોપિયન યુનિયને બોલાવી ઇમરજન્સી બેઠક। તો ટેરિફ જે લાદવામાં આવ્યો છે 1 જૂન સુધી કંઈ પણ નહીં થાય તો 25% ટેરિફ લાદવામાં આવશે। ડેનમાર્ક, નોર્વે, કયા દેશો પર ટ્રમ્પે ટેરિફ લાદ્યો છે તો સ્વીડન, ફ્રાન્સ આ દેશો પર ટ્રમ્પનો ટેરિફ અટેક। જર્મની, યુકે પર પણ ટેરિફ લાદવામાં આવ્યો છે। અત્યાર સુધી 10% ટેરિફ છે અને હવે જો કંઈ પણ નહીં આવે નિવેડો તો 25% સુધીનો આ ટેરિફ લાદી શકે છે ટ્રમ્પ। નેધરલેન્ડ પર પણ ટેરિફ લાદવામાં આવ્યો છે। ફિનલેન્ડ પણ તેમાં સામેલ છે જેના પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફેંક્યો છે। ડેનમાર્ક, નોર્વે પણ તેમાં સામેલ છે।